હેલો ફ્રેન્ડ્સ, દરેકના ઘરમાં એક પ્રશ્ન તો રોજ થતો હોય છે કે શાકમાં શું બનાવવું. જ્યારે શાકમાં કંઈ પણ ઘરમાં ના હોય ત્યારે તમે આ એક ટેસ્ટી શાક જરૂરથી બનાવજો. આ શાક એટલું ટેસ્ટી લાગે છે કે પંજાબી શાકને પણ ટક્કર મારી દેશે. તો ચાલો જોઈ લઈએ. તો એક પેનમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. હિંગથી વઘાર કરીશું અને આ રીતે ઝીણા ટુકડામાં કટ કરેલા મેં અહીંયા લસણની કળીઓ લીધી છે અને થોડાક એવા મરચાના ટુકડા લીધા છે. અહીંયા તમે લસણ, આદુ અને મરચાની પેસ્ટ પણ એડ કરી શકો છો, પણ ટુકડામાં એડ કરેલા લસણનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે. તો આપણે તેલમાં તેને થોડું સોતે કરી લેવાનું છે. થોડાક એવા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. હવે આપણે અહીંયા ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે. તો મેં અહીંયા મોટી સાઈઝની એક ડુંગળીને ઝીણા ટુકડામાં કટ કરી લીધી છે. તો ડુંગળીને આપણે તેલમાં સોતે કરવાની છે. ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે. ડુંગળીનો કલર હલકો એવો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલો બેસન એડ કરીશું અને બેસનને આપણે થોડો તેલમાં સોતે કરવાનું છે. બેસન એડ કરવાથી બેસનનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે. તો અહીંયા આપણે બેસન બળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતે એકદમ સ્લો ગેસ ઉપર તેને થવા દેવાનું છે. હવે આપણે એમાં એક મોટી સાઈઝનું ટામેટું મેં અહીંયા ટુકડા કરીને એડ કર્યું છે. તો આપણે એ એડ કરી દઈશું અને ટામેટું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સોતે કરી લેવાનું છે. અહીંયા આપણે ટામેટું એડ કરવાથી એમાં થોડું મોઇશ્ચરાઇઝરનો ભાગ આવી જશે, જેનાથી આપણું બેસન બળશે નહીં. હવે આપણે તેને થોડીક વાર થવા દઈશું. તો અહીંયા ટામેટું સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે મસાલા કરી લઈએ. તો મેં અહીંયા એક મોટી ચમચી ભરી અને મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે. તો મસાલા એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. અહીંયા મસાલા આપણા બળી ના જાય એ માટે આપણે થોડું પાણી એડ કરી દઈશું, જેથી આપણા મસાલા બળી ના જાય. તો અહીંયા આપણે પાણી એડ કરી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે ટામેટા અને મસાલાને એકદમ સરસ રીતે ગ્રેવી થઈ જાય ત્યાં સુધી કૂક કરી લઈશું. ત્યાં સુધી આ શાકમાં એડ કરવા માટે એક આપણે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એડ કરવાનું છે. તો એના માટે આપણે એક બેટર બનાવવાનું છે. તો મેં અહીંયા 1/4 કપથી ઉપર થોડો બેસન લીધો છે. એમાં લીલા ઝીણા સમારેલા મરચાં એડ કરીશું. 1 ચમચી જેટલા લીલા ધાણા એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું અને થોડું પાણી એડ કરતા જઈ આપણે લિક્વિડ એક બેટર બનાવી લેવાનું છે. તો બેટર આપણે પતલું બનાવવાનું છે. તો અહીંયા પાણી એડ કરી આ રીતનું મેં બેટર બનાવી દીધું છે. હવે આપણે તેમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું, એ છે અહીંયા ખાવાનો સોડા એડ કરી આપણે બેટરને મિક્સ કરી લેવાનું છે. અહીંયા ચપટી જેટલો જ સોડા એડ કરવાનો છે, વધારે પડી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે સોડા કેમ એડ કરે એ હું તમને આગળ જણાવું. તો અહીંયા આપણે 1/4 કપ જેટલું દહીં એડ કર્યું છે. તો દહીં ગાઢું હોય તેવું એડ કરવાનું અને અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી દેવાની, જેથી આપણું દહીં ફાટે નહીં. અને દહીં ખાટું ના હોય એનું ખાસ ધ્યાન રાખવાનું. જો દહીં ખાટું વધારે હશે તો શાકમાં ટેસ્ટ સારો નહીં આવે, એટલે મોડું દહીં લેવાનું છે. તો દહીં એડ કરી અને આપણે એકદમ સ્લો ગેસ ઉપર તેને થવા દઈશું. દહીંમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે, જેથી આપણું દહીં ફાટે નથી. તો દહીં એડ કર્યા પછી આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 1 મિનિટ જેવું થવા દઈશું. 1 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દહીંમાંથી આપણું તેલ છૂટું પડી ગયું છે અને દહીં પણ થોડું લિક્વિડી થઈ ગયું છે. હવે આપણે જે બેસનનો ઘોલ બનાવ્યો છે તે આપણે એડ કરવાનું છે. તો આપણે જે રીતે ક્રીમ એડ કરીએ છીએ એવી જ રીતે આ રીતે રાઉન્ડ શેપમાં બેસન ઉપરથી એડ કરી દેવાનું છે. હવે આપણે તેને હલાવવાનું નથી અને આ જ રીતે આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે. ઢાંકણ ઢાંકી આપણે 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું. 2 થી 3 મિનિટ પછી આપણે ચેક કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણો બેસન અહીંયા સરસ રીતે ઘટ થઈ ગયો છે. તો હવે આપણે તેને આ રીતે ટુકડા કરી લેવાના છે અને બેસનને આપણે ભાગી લેવાનું છે, જેથી બેસનના આ રીતે ટુકડા થઈ જશે. અહીંયા આપણે સોડા એટલે જ એડ કર્યો હતો કે આપણો બેસન અહીંયા ફૂલી જાય અને આ રીતે બેસનના ગાંઠા પડી જાય. અહીંયા આ શાકને તમે બેસન ભુરજી પણ કહી શકો છો. જે રીતે પનીરની ભુરજી થાય છે એ રીતે આપણે અહીંયા બેસનની ભુરજી કરી છે. તો આ રીતે બેસનને ટુકડા કરી દઈશું એટલે પનીરને પણ ટક્કર મારશે એવો આ શાકનો ટેસ્ટ લાગશે. તો
તો અહીંયા આપણા બેસનના આ રીતે ટુકડા થઈ ગયા છે. હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે. તો પાણી તમારે ગ્રેવી પ્રમાણે એડ કરવાનું. જો વધારે ગ્રેવી પસંદ હોય તો તમે અહીંયા 1 ગ્લાસ જેટલું એડ કરી શકો છો. તો મેં અહીંયા ગ્રેવીવાળું શાક કર્યું છે એટલે અહીંયા પાણી થોડું વધારે એડ કર્યું છે. હવે આપણે પાણી એડ કરી આ શાકને ત્યાં સુધી થવા દેવાનું છે જ્યાં સુધી શાકમાંથી તેલ છૂટું ના પડી જાય. તો આપણે ઢાંકણ ફરીથી ઢાંકી દઈશું અને 5 થી 7 મિનિટ જેવું થવા દઈશું. 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું શાક અહીંયા સરસ રીતે કૂક થઈ ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો કે શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે અને બેસન પણ સરસ રીતે કૂક થઈ ગયું છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આ ટેસ્ટી શાક બન્યું છે. એમાં આપણે ઉપરથી થોડા કોથમીરના પાન એડ કરી દઈશું. અહીંયા તમને ગળપણ પસંદ હોય તો તમે અહીંયા ગળપણ પણ એડ કરી શકો છો. તો એકદમ આસાન રીતે ઘરમાં જ્યારે પણ કોઈ પણ શાક ના હોય ત્યારે તમે ઇઝીલી આ શાક બનાવી અને સર્વ કરી શકો છો. પંજાબી શાકને પણ ટક્કર મારી દેશે એટલું આ ટેસ્ટી શાક બને છે. આ શાક એટલું ટેસ્ટી બન્યું છે કે રોટલી પણ ઓછી પડી જશે. તો આ શાકને તમે રોટલા, રોટલી, ભાખરી, પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. બાળકોને તો બહુ જ ભાવશે. તો તમારા મનમાં પણ પ્રશ્ન હોય કે શું બનાવવું, ત્યારે તમે આ શાક બનાવી અને સર્વ કરી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો. અને ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લો જેથી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.